પાવાગઢ નજીક વડા તળાવમાં પુરુષનો મૃતદેહ મળતા ચકચાર. તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદ લેવાઈ. પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક આવેલા વડા તળાવમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોના ટોળા તળાવ પાસે એકઠા થયા હતા અને બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પાવાગઢ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી અને હાલોલ ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી હતી. નાવડીની મદદથી પાણીમાં રહેલા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહ એક પુરુષનો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ પર કાળા કલરનું પેન્ટ અને સફેદ રંગનું ખમીસ પહેરેલું હોવાનું જોવા મળ્યું છે. પોલીસના અનુમાન મુજબ મૃતદેહ લગભગ 48 કલાકથી વધુ સમયથી પાણીમાં હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.